નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, ફેરિક કાર્બોક્સી જેને આપણે ટૂંકમાં FCM કહીશું. જુઓ, આ એક ખૂબ જ શક્તિશાળી દવા છે, પણ એને આપવાની સાચી અને સૌથી સુરક્ષિત રીત કઈ છે? ચાલો, આજે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે જ્યારે કોઈને ગંભીર એનિમિયા હોય તો એની સારવાર ઝડપથી અને અસરકારક રીતે કેવી રીતે થઈ શકે? આ એક મોટો ક્લિનિકલ પડકાર છે અને આજે આપણે એના જ ઉકેલને સમજવાની કોશિશ કરીશું. અને એ પડકારનો જવાબ છે ફેરિક કાર્બોક્સી એટલે કે FCM. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી દવા છે જે સીધી નસમાં અપાય છે અને શરીરમાં આયર્નનો જે ભંડાર ખાલી થઈ ગયો હોય ને એને બહુ જ ઝડપથી ભરી દે છે. એટલે જ આ એક રીતનો ગેમ ચેન્જર છે. ચાલો તો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે એ નક્કી કરવું કે FCMની જરૂર કોને છે, એટલે કે સાચો દર્દી કોણ છે. તો FCM કોના માટે સૌથી બેસ્ટ છે? અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં આની ભલામણ કરાય છે, જેમ કે ગર્ભાવસ્થાનો ત્રીજો ત્રિમાસિક, જ્યારે આયર્નની જરૂર સૌથી વધુ હોય છે, અથવા તો એવા કેસમાં જ્યાં ખબર હોય કે દર્દી વારંવાર ચેકઅપ માટે નહીં આવી શકે, પછી ભલે તે શારીરિક શ્રમ કરતા હોય કે બીજા કોઈ શહેરમાં શિફ્ટ થવાના હોય. આવા સંજોગોમાં એક જ ડોઝથી ઝડપી પરિણામ મેળવવું બહુ જ જરૂરી બની જાય છે. હવે આપણે આવીએ છીએ સૌથી અગત્યના ભાગ પર, સુરક્ષા. જો FCM દરેક માટે નથી અને એને આપતા પહેલાં કેટલાક નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી છે. ચાલો જોઈએ કે આપણે ક્યાં સાવચેત રહેવાનું છે. આ વાતને બરાબર મગજમાં બેસાડી દઈએ. FCM દરેકને નથી આપી શકાતું. હવે જે લિસ્ટ આવશે ને તે ખૂબ જ મહત્વનું છે અને એને ક્યારે પણ અવગણવું ન જોઈએ. તો ક્યારે FCM બિલકુલ એબ્સોલ્યુટલી ના આપવું જોઈએ? પહેલો, જો કોઈને કોઈ પણ દવાની ગંભીર એલર્જીનો ઇતિહાસ હોય. બીજું, જો એનિમિયાનું કારણ આયર્નની કમી સિવાય બીજું કંઈક હોય તો પછી આયર્ન આપવાનો કોઈ મતલબ જ નથી. ત્રીજું, જો શરીરમાં પહેલેથી જ આયર્ન વધારે હોય તો વધુ આયર્ન નુકસાન કરી શકે છે. અને હા, ખાસ યાદ રાખવા જેવી વાત, ગર્ભાવસ્થાના પહેલા 3 મહિનામાં અને જેમને લીવરની બીમારી હોય એમને પણ FCM આપવાનું ટાળવો જોઈએ. અને વાત અહીં પૂરી નથી થતી. જો શરીરમાં કોઈ તીવ્ર છેપ હોય તો પણ FCM ટાળવું જોઈએ. કેમ? કારણ કે બેક્ટેરિયા આયર્નનો ઉપયોગ કરીને વધુ મજબૂત બની શકે છે. જેમને અસ્થમા કે બીજી કોઈ એલર્જી હોય એમનામાં રિએક્શનનું જોખમ વધુ હોય છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ સેફ છે કે નહીં એના પૂરતા અભ્યાસ નથી થયા. અને સિકલ સેલ કે થેલેસીમિયા જેવા રોગોમાં તો આયર્ન આપવાથી સમસ્યા વધી શકે છે, એટલે એમાં પણ તે પ્રતિબંધિત છે. ચલો, આપણે નક્કી કરી લીધું કે દર્દી સેફ છે અને એમને FCM આપી શકાય છે. હવે સવાલ આવે છે ડોઝનો. કેટલો ડોઝ આપવાનો? અહીં ચોકસાઈ બહુ જ જરૂરી છે, કારણ કે ઓછો ડોઝ કામ નહીં કરે અને વધારે ડોઝ નુકસાન કરી શકે છે. હવે જુઓ આ ટેબલ. આ જ આખી ગણતરીનો આધાર છે. ડોઝ નક્કી કરવા માટે 2 વસ્તુ જોવાની છે: દર્દીનું વજન અને એમનું હિમોગ્લોબિન લેવલ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈનું વજન 45 કિલો છે અને હિમોગ્લોબિન 9 છે. તો આપણે ટેબલમાં જોઈશું 45 કિલો એટલે કે 35થી 70 કિલોની વચ્ચે અને હિમોગ્લોબિન 10થી ઓછું. તો એમનો કુલ ડોઝ થશે 1500 મિલીગ્રામ. પણ અહીં એક બહુ જ સ્વાભાવિક સવાલ થાય કે જો ડોઝની ગણતરી 1000 મિલીગ્રામથી વધી જાય તો શું બધો જ ડોઝ એકસાથે આપી દેવાય? ના, આના માટે એક બહુ જ કડક અને અગત્યનો નિયમ છે. ચાલો જોઈએ. તો નિયમ એકદમ સ્પષ્ટ છે. એક જ વખતમાં 1000 મિલીગ્રામથી વધુ ડોઝ ક્યારેય નહીં. જો કુલ ડોઝ 1500 મિલીગ્રામ હોય તો પહેલા દિવસે 1000 મિલીગ્રામ આપો અને પછી બરાબર 1 અઠવાડિયા પછી બાકીનો 500 મિલીગ્રામ ડોઝ આપો. ડોઝને આ રીતે વહેંચવાથી શરીરને તેને સુરક્ષિત રીતે પ્રોસેસ કરવાનો સમય મળે છે અને આડઅસરોનું જોખમ ઘટી જાય છે. અને સારવાર અહીં જ પૂરી નથી થઈ જતી. ફોલોઅપ બહુ જ જરૂરી છે. 21 દિવસ પછી ફરીથી હિમોગ્લોબિન ચેક કરવું પડે છે, એ જોવા માટે કે સારવારની કેટલી અસર થઈ. અને જો હિમોગ્લોબિન હજુ પણ 10થી નીચે હોય તો દર્દીના તે સમયના વજન પ્રમાણે આખી પ્રક્રિયા ફરીથી કરવી પડી શકે છે. ઓકે, તો આપણે જાણી લીધું કે કોને આપવું, ક્યારે આપવું અને કેટલું આપવું. પણ હવે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ સવાલ, કેવી રીતે આપવું? ચાલો સમજીએ. FCM સીધું નથી અપાતું. એને નોર્મલ સલાઇન એટલે કે NSમાં મિક્સ કરવું પડે છે. હવે આ ટેબલ જુઓ.
એ બધું જ સ્પષ્ટ કરી દે છે. જો ડોઝ 500 મિલીગ્રામ સુધીનો હોય તો એને 100 મિલી NSમાં મિક્સ કરીને ઓછામાં ઓછી 6 મિનિટમાં આપવો જોઈએ. તો બસ આ 2 નિયમ યાદ રાખી લો. 500 મિલીગ્રામ સુધીનો ડોઝ 100 મિલી NSમાં ઓછામાં ઓછી 6 મિનિટમાં. અને જો ડોઝ 500 થી 1000 મિલીગ્રામ સુધીનો હોય તો એને 250 મિલી NSમાં મિક્સ કરીને 15 મિનિટમાં આપવાનો રહેશે. આ સમયનું પાલન કરવું સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે ઘણું બધું સમજ્યા. ચાલો આ બધી માહિતીને 4 સરળ મુદ્દાઓમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ. બસ આ 4 સ્ટેપનું ચેકલિસ્ટ મગજમાં રાખો. પહેલું, સેફટી ચેક. શું દર્દીને આ દવા આપી શકાય છે? બીજું, ડોઝ કેટલો છે? વજન અને હિમોગ્લોબિન પ્રમાણે ગણતરી કરો. ત્રીજું, શું ડોઝ 1000થી વધુ છે? જો હા તો તેને 2 ભાગમાં વહેંચો. અને ચોથું, ઇન્ફ્યુઝન કેવી રીતે આપવું? સાચા વોલ્યુમ અને સાચા સમય સાથે. આશા રાખું છું કે તમે આ વિડીયોની મદદથી FCMની બધી ગાઈડલાઇન સમજી ગયા હશો અને તમારા PHC, CHC કે કોઈપણ હોસ્પિટલમાં તમે આ FCMનો ઉપયોગ શરૂ કરી દેશો. વિડીયો સારો લાગે તો દરેક તમારા મિત્રોને શેર કરી દો. થેન્ક યુ.